આ તરફ અમદાવાદના મકરબા વિસ્તારમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે રીતે ડિમોલેશન તંત્ર દ્વારા કરવામાં આવતું હોય ત્યારે અમદાવાદના હવે મકરબા વિસ્તારમાં પણ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે। અમદાવાદના મકરબા વિસ્તારમાં મેગા ડિમોલેશનની કામગીરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કાર્યવાહી 292 મકાનો અને દુકાનો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે। કોર્પોરેશનની સૂચના બાદ ફટાફટ મકાનો ખાલી થયા છે। વર્ષ 2012 પછીના તમામ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝરની કાર્યવાહી કરાઈ છે। સરકારી જમીન પર કરવામાં આવેલા બાંધકામ તોડવામાં આવશે ત્યારે હવે 2012 પછીના તમામ ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યો હોય તેવી કાર્યવાહી હાથ ધરાઈ છે। રિઝર્વેશન પ્લોટ આવેલો છે કોર્પોરેશનનો છે અને 2016માં નોટિસો આપી હતી ટીપી સ્કીમ અંતર્ગત અને અત્યારે 2022માં ઓર્ડર કર્યો હતો અને પછી હાઈકોર્ટ મેટર થઈ હતી અને એમાં 3 ઓર્ડર થયા પછી આપણે કાર્યવાહી ચાલુ કરેલ છે। કુલ કેટલી મિલકતો છે તે તોડી પાડવામાં આવી? 292 મિલકતો છે। કોમર્શિયલ એકમો કેટલા, રહેણાંક એકમો કેટલા, કોમર્શિયલ એકમો 28 છે અને પેલા રેસિડન્સ છે એ 1 જ મિનિટ 258 છે રેસિડન્સ।